ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ના અમૃત મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ હાજરી આપી। ઓલપાડ કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ જનજાગૃતિ શિબિર યોજાઈ। રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, ઉત્પાદન અને ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું। રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના વિવિધ પાકોના સ્ટોલોની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી। આવનારા દિવસોમાં ખેડૂતોનું મોટું સંમેલન રાખવાની હાકલ કરી। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઓલપાડ। જી आज प्रमोदलाल कन्हैयालाल देसाई ओलपाड कॉलेजમાં રાજ્યના માહી મુહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબની આગેવાનીમાં પ્રાકૃતિક શિબિર યોજાયો હતો અને ખાસ કરીને જે રીતે હરિયાળી ક્રાંતિ આવી અને જે રીતે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગને કારણે આજે તમે જુઓ તો જે રીતે ઉત્પાદન ઘટતું જાય છે અને કેન્સરનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, ગાય આધારિત ખેતી વ્યવસ્થાનો વ્યાપ વધે, એ દિશાનો આજનો રાજ્યપાલશ્રીનો સંદેશો ખેડૂતોએ વધાવ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ દિશાના પ્રયત્નો આજના દિવસમાં કરવામાં આવ્યા। અને હજુ પણ જે રીતે ઉત્પાદન ઘટી રહ્યું છે અને કાર્બનનું પ્રમાણ જમીનમાં ઘટી રહ્યું છે, ત્યારે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી આવનારા દિવસમાં ખેડૂતોને બચાવી શકે એમ છે, એના અનુસંધાનમાં આજનો કાર્યક્રમ હતો।